જો ફસાવાના હોત તો કાચના ગ્લાસ થોડો લખાવતા અમે. માન્ય ધારાસભ્યશ્રીએ ચપ્પુ વડે હુમલો કર્યો, આટલું જ લખાવવાનું હતું ને અમારે. હું ખુલીને ચેલેન્જ કરું છું, અમારા ડેડિયાપાડાની અંદર છેલ્લા લાસ્ટ 1.5 વર્ષથી કોઈ કામ જ નહીં થયું તો ત્યાં કૌભાંડની તો ક્યાં વાત આવે છે? આ તો ફક્ત રાજનીતિ કરવાવાળો માણસ છે. તો આમ આદમી પાર્ટીના કેટલાક જેને કહેવાય લુખ્ખા તત્વો, ગુંડાઓ, ઘણીવાર થતું હોય છે કે યાર આપણે એક સાચી લડત લડવા ગયા ને ક્યાં ફસાઈ ગયા. આવનારા સમયની અંદર આ નર્મદા જિલ્લાના 5 તાલુકાની અંદર ભાજપની બોડી બનશે, એ તમે લખીને મૂકી દો. ખુલ્લી ચેલેન્જ છે. ચૈતરભાઈ હોય કે દેવેન્દ્ર હોય કે પછી નિરંજનભાઈ હોય, આજે 19 જેટલા ગુનાઓ માન્ય ધારાસભ્યશ્રી પર થયા, એમાંથી 4 થી 5 એવા કેસ હશે જે લોકો માટે લડ્યા હશે અને થયા હશે, એ આપણે માનીએ, ચલો એ રાજનૈતિક કેસ આપણે ગણી શકીએ. પણ બાકીના ગુનાઓ તો એમના પોતાના પર્સનલ ગુનાઓ છે, એમાં ક્યાં સમાજ સાથે લેવા દેવા છે? જીવવું મરવું એકવાર છે, તો પછી આ લુખ્ખાઓથી શું કામ દેવું? માત્ર નર્મદા જિલ્લો નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જે કેસની ભારે ચર્ચા હતી એ કેસની આજે વાત આપણે કરી રહ્યા છીએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જે એટીવીટીની બેઠક હતી પ્રાંત કચેરીની અંદર, જે ઘટનાની આજે આપણે એટલા માટે વાત કરીએ છીએ કે આ ઘટનાના મુખ્ય ફરિયાદી સંજય વસાવા આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, ખાસ કરીને આ કેસને લઈને તમે શું કહેવા માંગો છો? અત્યારે જે ધારાસભ્ય અત્યારે જામીન પર આવ્યા છે અને અત્યારે તેમની એક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, શું કહેશો એ બાબતે? માન્ય ધારાસભ્યશ્રી લગભગ 80 દિવસના સમયગાળો જેલની અંદર વિતાવ્યા બાદ માન્ય કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા, પરંતુ એ ન્યાયિક પ્રક્રિયા છે અને એ ન્યાયિક પ્રક્રિયાની અંદર એમને જામીન મળ્યા છે. એ આવનારા સમયમાં અમે અમારી લડત ચાલુ રહેશે. પરંતુ આ કેસની જે હકીકત હતી એ હકીકત છે જ. એ ઘટના બની અને બન્યા બાદ મેં પોતે ફરિયાદ આપી અને ત્યારબાદનો આખો ઘટનાક્રમ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે આવી કોઈ ઘટના બની જ નથી. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ ચૈતરભાઈએ પોતે કબૂલ્યું કે ઘટના બની છે, કે અમારે ત્યાં મારામારી કે ઝપાઝપી થઈ હતી. તો મારે તો એટલું જ કહેવું છે કે ભગવાનના ઘરે દેર હે અંધેર નહીં હે. પણ એમને જે કેસની વાત કરી, પરંતુ જે કાચના ગ્લાસના હુમલાની વાત ન કરવામાં આવી છે, કારણ કે કાચના ગ્લાસથી જે હુમલાને લઈને જે હત્યાના પ્રયાસની એમની પર જે ધારાઓ લાગી હતી અને એના જ કારણે ધારાસભ્ય ચૈતરભાઈને લગભગ 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. એ બાબતે તમે શું કહો છો કે એવો આરોપ મૂકવામાં આવે છે કે આ ખોટી રીતે આ જે મતલબ આ ઘટનાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, શું કહેશો? ઘટનાનું ખોટું સ્વરૂપ જો આપવાના જ હોત તો આજે અમે કાચના ગ્લાસની જગ્યાએ ચપ્પુ લખાવી દેત. પરંતુ અમારે ધારાસભ્ય જોડે મારે કોઈ મનભેદ તો છે નહીં. હા, અમારા બે એ અલગ રાજકીય પાર્ટીના છે, હું અલગ રાજકીય પાર્ટીનો છું. અમારા મતભેદ હોઈ શકે, પરંતુ જે ઘટના સત્ય આધારિત હતી અને એ બાબતને લઈને મેં ફરિયાદ આપી છે. બાકી માન્ય ધારાસભ્યશ્રીને અમે શું કામ ફસાવીએ, એ પહેલો પ્રશ્ન. અને જો ફસાવાના હોત તો કાચનો ગ્લાસ થોડો લખાવતા અમે. માન્ય ધારાસભ્યશ્રીએ ચપ્પુ વડે હુમલો કર્યો, આટલું જ લખાવવાનું હતું ને અમારે કેસની અંદર. તો ખરેખર એવી ઘટના બનેલી જ છે કે પછી કારણ કે જે આક્ષેપ એવા થાય છે કે ધારાસભ્ય ચૈતરભાઈ જે છે જે નરેગાનું કૌભાંડ એમને બહાર પડ્યું, આ ઉપરાંત જે સરકારના અંદર ને કેટલાક જે કૌભાંડો છે તે કૌભાંડો તેઓ બહાર પાડતા રહે છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ધારાસભ્ય ચૈતરભાઈને ફસાવવા માંગે છે અને એ ફસાવાના ભાગરૂપે જ સંજય વસાવાને મોહરું બનાવીને આ કેસ કરવામાં આવ્યો છે. શું કહેશો એ બાબતે, જે આક્ષેપ આવા થાય છે એ બાબતે? જો સૌપ્રથમ તો હું ક્લિયર કરી દઉં છું, હું કોઈનું મોહરું બનું ના અને ભવિષ્યમાં પણ બનીશ નહીં. અને ધારાસભ્યશ્રી દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે કે મનરેગામાં આટલું કરોડનું કૌભાંડ થયું, આ થયું, હું ખુલીને ચેલેન્જ કરું છું. અમારા ડેડિયાપાડાની અંદર છેલ્લા લાસ્ટ 1.5 વર્ષથી કોઈ કામ જ નહીં થયું તો ત્યાં કૌભાંડની તો ક્યાં વાત આવે છે? આ તો ફક્ત રાજનીતિ કરવાવાળો માણસ છે અને રાજનીતિમાં લોકોને કઈ રીતે ગેરમાર્ગે દોરવું એની અંદર માહિર, અને માહિર તો ના કહેવાય પણ એક સાતીર માણસ કહેવાય. અને અમારા આદિવાસી સમાજના નામે
રાજનીતિ કરે છે. અને ખરેખર હું આદિવાસી સમાજના નામે રાજનીતિ કરવાવાળાને હું નેતા ગણતો જ નથી. પહેલી વાત, અમારી ભોળી પ્રજા છે, એમને કઈ રીતે તમે છેતરો છો એ બધી અમને ખબર છે. પણ આવનારા સમયમાં એમને પણ કુદરત ના છોડે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પણ થોડો સમય લાગશે. બીજું સંજયભાઈ, આ કેસને લઈને જો વાત કરીએ તો અત્યારે જે ભારે ચર્ચાઓ આ કેસની સમગ્ર રાજ્યમાં થઈ હતી, તો એ બાબતે તમે કંઈ કહી શકશો કે કેસ જે થયો, લગભગ કેસને 5 જુલાઈ કેસ થયો હતો, અંદાજિત 100 દિવસની ઉપરનો સમયગાળો થયો. કોણ કોણ લોકો તમને મળવા હતા? કોણ કોણ તમને સમજાવટ કરવા માટે આવ્યા હતા? કેસ પાછો ખેંચવાને લઈને કોઈ સમજાવાયું હતું? કારણ કે તમે ફરિયાદી પણ આદિવાસી સમાજના છે ને, સાંજે તમે જેમની સામે ફરિયાદ કરી છે, એટલે કે આરોપો તમે જેમની સામે મૂક્યા હતા તે પણ આદિવાસી સમાજના હતા. તમે બંને ચૂંટાયેલા પ્રતિનિધિ છો. ચેતરભાઈ છે ધારાસભ્ય છે, તમે છો તાલુકા પંચાયતના પ્રમુખ. તો કોણ કોણ સમજાવટ કરવા આવ્યા હતા અને શું વાતચીત થઈ હતી અને તમે શું જવાબ આપ્યો, શું બાબત છે? કેસ બાબતે મારી જોડે લગભગ દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા અને અમારા નર્મદા જિલ્લા હોય કે ભરૂચ જિલ્લાના કેટલાક સામાજિક સંગઠનોના આગેવાનો મને મળવા માટે આવ્યા હતા. પરંતુ મેં ત્યાં એક જ વાત કરી હતી કે ચલો ચૈતરભાઈ અને અમે બંને એક જ સમાજના છે, કે આપણો સમાજના છે, તો આપણે અંદરો કંઈક સમાધાનની વૃત્તિ આપણે કરીએ. હા, હું ચર્ચામાં બેઠો તો એ વાત પણ સત્ય છે અને મેં ચર્ચા પણ કરી. પરંતુ મેં ત્યાં એક જ વાત મૂકી હતી કે ચૈતરભાઈ જે મારી જોડે અને ચંપાબેન જોડે જે વ્યવહાર કર્યો છે અને જે પણ ઘટના બની છે, કે ચંપાબેનને ગાળો બોલી, કે મને લાફો માર્યો, કે મોબાઈલ વડે હુમલો કર્યો, કે ગ્લાસ માર્યો, મારા પર જે હુમલો કર્યો ચૈતરભાઈ, એ બધો વિષય હું ભૂલી જવા તૈયાર છું. પણ એક મહિલાનું અપમાનની વાત હતી, એટલે માત્ર મેં પછી એ સંગઠનોની આગળ મેં શરત મૂકી કે આ એક મહિલા અપમાનની વાત છે, એમાં હું પીછેહટ ના કરું. તો ચૈતરભાઈ જાહેરમાં આવીને માફી માગે તો આપણે કેસ વિથડ્રોલ કરવા તૈયાર છે. આ વિષય મેં મૂક્યો હતો. પરંતુ હવે ચૈતરભાઈને વિચાર શું હશે, કે એમના પરિવારમાંથી શું વિચાર હશે, એમના ઘણા સ્ટેટમેન્ટો મેં જોયા છે. એટલે એ બાબતે મારે કંઈ કહેવું નથી, પણ આગળ ન્યાયિક લડત ચાલુ રહેશે અમારી. બીજું સંજયભાઈ, કે જે નવો તાલુકો જે બન્યો છે, એ નવા તાલુકાને લઈને ભાજપ કરતાં આમ આદમી પાર્ટી એક્ટિવ રીતે ત્યાં કામ કરતી અત્યારે દેખાય છે. ધારાસભ્ય ચેતરભાઈની પણ ત્યાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજું તમે શું માનો છો કે જે આ સમગ્ર કેસ બાદ આદિવાસી સમાજમાં શું બદલાવ આવ્યો? શું આદિવાસી સમાજ બે ભાગમાં વેચે ગયો, કે શું કહેવા માંગો છો તમે? કારણ કે જે કેસ તમે ફરિયાદી છે, તમારી પર અનેક પ્રેશર આવ્યા છે ને, શું તમને ડર લાગે છે આ કેસને લઈને? કોઈ ડર કે કેસને લઈને ડર તો નથી લાગતો, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક જેને કહેવાય લુખ્ખા તત્વ, ગુંડાઓ, ઘણીવાર થતું હોય છે કે યાર આપણે એક સાચી લડત લડવા ગયા ને ક્યાં ફસાઈ ગયા, એવું લાગતું હોય છે. પરંતુ ભગવાનને ફક્ત એક જ અરજી કરું છું કે મને હિંમત આપ. આ લુખ્ખાઓની સામે મને લડવાની હિંમત આપ. અને આજે ભગવાનની દયાથી હું હિંમતપૂર્વક લડું છું. રહી વાત ચિકદા નવો તાલુકો બનાવવા માટે, હું સરકારનો ખૂબ આભારી છું. માન્ય અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, એમના અથાગ પ્રયાસોથી ચિકદા નવો તાલુકો બન્યો છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને અમારા વરિષ્ઠ કેટલાક નેતાઓ, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. ચિકદા નવો તાલુકો બનવાથી અમારા વિકાસને વેગ મળશે, એ તો સત્ય હકીકત છે. બીજું, ચૈતરભાઈ અત્યારે ચિકદા તાલુકાની અંદર સ્વાભિમાન યાત્રા લઈને નીકળ્યા છે. તો મને તો એ વાતની સમજ નથી પડતી કે ચૈતરભાઈને શેનું સ્વાભિમાન આવી ગયું? અમારી મા બેન દીકરીઓને ગાળો આપી એનું સ્વાભિમાન છે, કે પછી તમારા મનીષ શેઠ કે પ્રકાશ વસાવા એ લોકોએ અભદ્ર કોમેન્ટો સોશિયલ મીડિયામાં મૂકી એનું સ્વાભિમાન છે? કેમ તમે જાહેરમાં નથી કહેતા કે મનીષ શેઠે આવું નથી બોલ્યા, કે પ્રકાશે આ નથી કોમેન્ટ? આજે અમારી કને પુરાવા છે. ચૈતરભાઈ એના વિશે બી કંઈક કહેશે તો કંઈક બોલશે એવું આશા રાખું છું.
કાં તો પછી એમને કંઈક જાહેરમાં આવીને માફી માગે મનીષ શેઠને એવું કહેશે, એવું આશા બી વ્યક્ત કરું છું. ચૈતરભાઈ જોડે મારે એક ક્લિયર વાત છે, અમારા મતભેદ હોઈ શકે પણ મતભેદ ચૈતરભાઈ અને મારી વચ્ચે તો છે જ નહીં. એ અલગ પાર્ટીના છે, હું અલગ પાર્ટીનો છે. હું વહીવટમાં છું, ચૈતરભાઈ વિરોધ પક્ષમાં છે, એટલે વિરોધનું કામ કરતા હોઈએ છીએ. પરંતુ સરકારના જે કેટલાક સારા કામો હોય અને સરકાર દ્વારા જે અમારા આદિવાસી પટ્ટાની અંદર જે પણ કામ કરવામાં આવ્યું છે એ ઘણું સારું છે. ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે. એનો લાભ અમારા લોકોને કઈ રીતે મળે એ બાબત પર ધ્યાન આપવાને બદલે અમારા ધારાસભ્યશ્રી તો લડાઈ ઝઘડા એમાંથી જ ઊંચા નથી આવતા, તો પછી અમારે તો શું કરવું. બીજું સંજયભાઈ, અત્યારે ખાસ બીજી એક પણ ચર્ચા છે. તાજેતરમાં એક બેઠક મળી હતી. એ બેઠકની અંદર જે લગભગ આદિજાતિ વિસ્તારના જે આયોજનને લઈને કે એની અંદર કોઈ બદલાવને લઈને પણ બેઠક હતી. એ બેઠકમાં તમે પણ હતા. એ બેઠક પણ ભારે ચર્ચામાં હતી. તો શું હતી બેઠકમાં ચર્ચા, અને એને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પત્ર લખ્યો હતો સીએમને, અને શું સમગ્ર બાબત શું હતી, તો એ બાબતે તમે શું કહેવા માગો છો? અને ધારાસભ્ય ચેતરભાઈ મીડિયા સમક્ષ કીધું હતું કે કેટલાક એનજીઓ છે, માનીતી એનજીઓને કામ આપવા માટે અને એ માનીતા કોન્ટ્રાક્ટરોના માટે આ જે આયોજનમાં લેવામાં આવ્યો છે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે કેટલીક માનીતી સંસ્થાઓ છે, એટલે કે કામ કરતી છે કોન્ટ્રાક્ટર કે એનજીઓ, તેના કામો જ લેવાયા છે. એ બાબતે તમારે શું કહેવું છે? ખાસ કરીને જો ડેડિયાપાડાની વાત કરીએ તો તમે ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ છે. તો એ ગુજરાત પેટર્નની મિટિંગ હતી, પરંતુ મારે સ્પષ્ટપણે માનવું છે કે વિકાસ એક જ ક્ષેત્ર ના હોવો જોઈએ, દરેક ક્ષેત્રે હોય. એ રીતનું આયોજન ગુજરાત પેટર્નની અંદર કરવામાં આવેલું હતું. પરંતુ માન્ય ધારાસભ્યશ્રીને પોતાના કામોનો મળતિયાઓના કામોનો સમાવેશ કરવા માટે અધિકારીઓને એને કેવું કે ચીમકી કહેવાય કે હું કપડાં કાઢી નાખીને તમારી ચેમ્બરમાં બેસી રહીશ, એ ટાઈપની ભાષાનો ઉપયોગ કર્યો. હવે અધિકારીઓ બિચારા શું કરે તો શું કરે, પરંતુ ચૈતરભાઈની એક માનસિકતા છે કે સરકારના વિકાસના કામો અમારા નર્મદા જિલ્લામાં કે ડેડિયાપાડા તાલુકામાં નહીં થવા દેવા અને સરકારને કઈ રીતે બદનામ કરવાનું, એ આખો એક એજન્ડો લઈને ચાલતા હોય છે. પરંતુ આ નીતિની સામે અમે કોઈ દિવસ નમતું ના જોખમીએ. જેટલું લડવાનું થશે ચૈતરભાઈ સામે એ લડીશું. આવનારા સમયની અંદર અમારો ડેડિયાપાડા તાલુકા ને કઈ રીતે અમે આગળ વધાવીએ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. અને બીજું, ગુજરાત પેટર્નની અંદર એક પણ સિંગલ કામ ચૈતરભાઈ એવું કામ મને પોતાને બતાવી દે કે આ કામ એનજીઓ કે કોન્ટ્રાક્ટરો દ્વારા એમના લાભ માટે લેવામાં આવેલું છે. ગુજરાત પેટર્ન એક એવી યોજના છે જેમાં 100% ટ્રાઇબલ લાભાર્થીઓ હોય છે અને ટ્રાઇબલ્સના ગામડાઓના સીસી રસ્તા હોય કે પેવર બ્લોકના રસ્તા હોય, એવા કામોનો અમે સમાવેશ કરતા હોઈએ છીએ. પરંતુ ધારાસભ્યશ્રી પોતાના મળતિયાઓના કામો લેવડાવવા માટે આ પ્રેશર પોલિટિક્સનો ઉપયોગ કર્યો હતો. જોઈએ આગળ સમય બતાવશે. બીજું કે આ જે સમગ્ર કેસ છે, હવે ડેડિયાપાડા પૂરતો રહ્યો નહીં, કારણ કે આ કેસની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. તો હવે આપણે વાત કરીશું કે રાજનીતિની, કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તો એ ચૂંટણીની અંદર એક મિનિટ ચાલુ રાખજો, માઇક જરા ચેક કરી લઈએ. હા, ચાલુ છે. હા, તો આપણે સવાલ આગળ વધારે કે સંજયભાઈ, આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તો અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે, તાલુકા પંચાયત પણ 5/5 ભારતીય જનતા પાર્ટી પાસે છે. ચિકદા નવો તાલુકો એટલે કે 6ઠ્ઠો તાલુકો છે, એની પણ ચૂંટણી થાય કે કઈ રીતે થશે એ તો જ્યારે જાહેરનામું આવશે ત્યારે ખબર પડશે. અત્યારે આ મુદ્દો ભારે ચર્ચામાં છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું જે તૈયારી છે, તો આમ આદમી પાર્ટી અત્યારે પૂરજોશમાં તૈયાર કરી રહી છે. અને આમ આદમી પાર્ટી જે છે એનો ટાર્ગેટ આ વખતનો પહેલો એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાનો છે. તમે શું માનો છો કે આ જે કેસ છે એ કેસને લઈને ભાજપને નુકસાન થઈ રહ્યું છે ને આમ આદમી પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે? શું માનો છો તમે? કેસને લઈને ભાજપને ફાયદો કે નુકસાનની તો વાત નથી. પહેલી વાત,
રહી વાત આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા ચૈતરભાઈના સમર્થનમાં રેલી કરી, ત્યાં પણ આ જ મુદ્દો હતો. એ રેલી ચૈતરભાઈના સમર્થનમાં નહોતી, ફક્ત ત્યાં ચૂંટણીઓની જ વાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે આમ કરીશું, તેમ બતાવી દઈશું, આમ કરી દઈશું. મારે આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવું છે, આવનારા સમયની અંદર આ નર્મદા જિલ્લાના 5 તાલુકાની અંદર ભાજપની બોડી બનશે. એ તમે લખીને મૂકી દો. ખુલ્લી ચેલેન્જ છે. ચૈતરભાઈ હોય કે દેવેન્દ્ર હોય કે પછી નિરંજનભાઈ હોય, આ ખુલ્લા મનની વાત કહું છું કે આવનારા સમયમાં અમે અમારા વિકાસના કામો અને અમારી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટના કરેલા કામોના આધારે અમે લોકોની વચ્ચે જઈશું ને લોકોને સાચી વાત કરીશું. અત્યારે જે લોકોને ભમરાવાની, ઉશ્કેરવાની રાજનીતિ જે એ લોકો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરીને, પરંતુ જેવો ચૂંટણી જાહેર થશે એ આખો માહોલ મને નથી લાગતું કે આમ આદમી પાર્ટી તરફ છે. અને અમે પણ અમારા વિકાસના કામો લોકોને ગણાવીશું, તો અમને એટલો વિશ્વાસ તો છે કે લોકો અમારા તરફથી જોશે અને આવનારા સમયમાં ભાજપની બોડી ફરી બનશે અમારા નર્મદા જિલ્લામાં. હા, તમે જે કહો છો, પરંતુ બીજી તરફ જોઈએ તો આમ આદમી પાર્ટીના જે સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટોગ્રાફ્સ આવતા હોય છે કે, અને બીજું અત્યારે જોવા પણ મળતું હોય છે કે છેલ્લા કેટલાય સમયથી કે આટલા લોકો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા, આટલા લોકો કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં પણ લોકો જોડાય છે, તેના પણ વિડીયો આવતા હોય છે. કોંગ્રેસના પણ આવતા છે કે કોંગ્રેસમાં ઘણા લોકો જોડાયા છે. પરંતુ અત્યારે એવું દેખાઈ રહ્યું છે ખાસ કે આમ આદમી પાર્ટી એક્ટિવ વધારે દેખાઈ રહી છે ગામડાની અંદર. એમના જે કાર્યક્રમો અનેક જગ્યાએ થતા હોય છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ગરડેશ્વર હોય કે ડેડિયાપાડા સાગબાર હોય કે પછી નાદોદ વિસ્તાર હોય, આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો ખૂબ થતા હોય છે. એની વચ્ચે આપણે વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારાની વાત કરીએ, તમારા જે વિસ્તાર છે ત્યાંની, તો આમ આદમી પાર્ટી જે છે એના કાર્યક્રમો ખૂબ થાય છે ને આમ આદમી પાર્ટી દાવો કરે છે કે અમારા આમ આદમી પાર્ટીમાં ઘણા લોકો જોડાયા છે જે ભાજપ છોડીને જોડાઈ રહ્યા છે. અને ખાસ તો આ મુદ્દો જ મૂકવામાં આવે છે કે ધારાસભ્ય ચેતર વસાવાને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવે છે. કારણ કે ધારાસભ્ય ચેતર વસાવા ભાજપ સરકારના અને ભાજપ સરકારમાં થયેલા જે કથિત કૌભાંડો છે એ કૌભાંડો બહાર લાવતા હતા. અને ખાસ કરીને નરેગા કૌભાંડની પણ વાત કરતી હોય છે, ભરૂચનું નરેગા કૌભાંડ હોય કે અન્ય જે, તો એ સમગ્ર મુદ્દે તેઓ વાત કરતા હોય છે. તમે શું કહો છો એ બાબતે? ચૈતરભાઈ, આ કેસને એક સામાજિક રંગ તો આમ આદમી પાર્ટી દ્વારા આપી જ દીધેલો છે. હવે સ્વાભિમાન યાત્રા, શાની સ્વાભિમાન યાત્રા કરવા નીકળ્યા છે? મને તો એ જ સમજાતું નથી. પહેલી વાત તો અમારી મા, બેન, દીકરીઓને ગાળો આપી એના માટે તમે સ્વાભિમાન યાત્રા કરો છો, કે પછી તમારા વિકાસના તમે પોતે કેટલા કામો કર્યા છે એ ગણાવવા નીકળ્યા છો, કે શું જરૂર શું પડી તમારે અત્યારે સ્વાભિમાન યાત્રાની? પણ એમનો આરોપ સીધો એવો જ છે કે ધારાસભ્ય જે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતા હતા એટલે એમને આ કેસમાં ખોટી રીતે ફસાયા છે, એવો આરોપ થઈ રહ્યો છે કે આ કેસ આખો ઉપજાવી કાઢ્યો અને ધારાસભ્યને ફસાયા. કારણ કે ધારાસભ્ય ચેતરભાઈ અનેક ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતા હતા અને સરકારને ને ખાસ કરીને ભાજપ સરકાર પર સીધા આરોપ મૂકવામાં આવે છે. શું કહેશો? છેલ્લા અમારે ડેડિયાપાડાની અંદર મનરેગાના 1.5 વર્ષથી તો કામ જ નથી થયા. માન્ય ધારાસભ્યશ્રીએ ખોટી ફરિયાદો કરીને અમારા 1.5 વર્ષ, અમારા લોકોના 1.5 વર્ષથી રોજગારી છીનવી લીધી છે એમણે, અને વાક સરકારનો કાઢે છે. મને તો એ જ સમજાતું નથી. આ એક બાજુ તમે કૌભાંડની વાત કરો છો, તો કયા કૌભાંડની વાત ભાઈ? ડેડિયાપાડાની અંદર 1.5 વર્ષથી કામ જ નથી થયું, અને એ બિલકુલ સત્ય વાત છે. તમે ફરિયાદ કરી હશે, શું કામ ફરિયાદ કરી એ બધા વિષયમાં મારે નથી પડવું. જાણવાવાળા બધું જાણે છે. એટલે માત્ર ને માત્ર આ તો લોકોને ગેરમાર્ગે દોરવાનું ને સમાજના નામે રાજનીતિ કરવાની, આ જ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને વિકાસના કામો કઈ રીતે ડીલે થાય, મુખ્ય હેતુ આ પણ છે કે વિકાસના કામો જેટલા ડીલે થાય એટલા ડીલે કરો, જેથી કરીને આપણે એમ કે સરકારને ગાળો બોલી શકાય. પણ આમાં ખરેખર સરકારનો કંઈ વાંક હોતો નથી. એ જનપ્રતિનિધિ ને તમે ધારાસભ્ય છો, તો એક ધારાસભ્યને ના શોભે એવું, ધારાસભ્ય લોકો માટે વિકાસના લગતા કામો કરવા જોઈએ. અમારા આજે 149
વિધાનસભા જેની અંદર ડેડિયાપાડા અને સાગબારા તાલુકો આવે. આજે અમારા ઘણા પ્રશ્નો છે, ઘણી મોટી સમસ્યાઓ છે. આ એમની અમારી સમસ્યાઓની રજૂઆત એમણે વિધાનસભામાં કરવી જોઈએ, નહીં કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુરની કરવી જોઈએ. અવારનવાર દાહોદ, ગોધરા કે રાજપીપળા, છોટાઉદેપુર, અરે ભાઈ, અમારા લોકોએ તમને મત આપેલા છે, એ અમારે તમને યાદ દેવડાવવું પડશે? અમે મત આપેલા છે તમને અને ધારાસભ્ય બનાવેલા છે, તો અમારા પ્રશ્નોની રજૂઆત કરો ને સરકારમાં. અમારે નથી જોઈતું છોટાઉદેપુર કે તમે દાહોદના પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરો. તો સંજયભાઈ, ધારાસભ્ય ચેતર વસાવાને તમે પણ પોતાના વિસ્તારના, તમે ભલે ભાજપમાં છો પણ પ્રતિનિધિ તો માનો છો ને ચેતરભાઈ, કે તમારા વિસ્તારના ધારાસભ્યને તમારા પણ પ્રતિનિધિ કહેવાય? હા, બિલકુલ. લોકોનો ચુકાદો એ આખરી ચુકાદો હોય છે અને અમારા લોકોએ માન્ય ધારાસભ્ય જેવો સંવિધાનિક હોદ્દો ચૈતરભાઈને આપ્યો છે, તો અમે માનીએ છીએ ધારાસભ્ય છે અમારા. પરંતુ અમારા પ્રશ્નની યોગ્ય રજૂઆત કરવાની જગ્યાએ અવારનવાર લડાઈ ઝઘડા, માથાકૂટો અને એ પણ પોતાના અંગત લડાઈઓને સમાજ જોડે જોડી દેવામાં આવે છે. આજે 19 જેટલા ગુનાઓ માન્ય ધારાસભ્ય શ્રી પર થયા, એમાંથી 4 થી 5 એવા કેસ હશે જે લોકો માટે લડ્યા હશે અને થયા હશે, એ આપણે માનીએ, ચલો એ રાજનૈતિક કેસ આપણે ગણી શકીએ. પણ બાકીના ગુનાઓ તો એમના પોતાના પર્સનલ ગુનાઓ છે, એમાં ક્યાં સમાજ સાથે લેવા દેવા છે? તો તમે શું માનો છો કે આ જે સમગ્ર કેસ છે, એ કેસને લઈને આમ આદમી પાર્ટીની મિટિંગો થાય છે કે પછી જે કાર્યક્રમો થાય છે એમાં આ વાત પણ કહેવામાં આવે છે જનતાને, મતદારોને ગ્રામ્ય વિસ્તારમાં, કે ધારાસભ્યને ખોટી રીતે ભાજપ ફસાવે છે અને એ મુદ્દો ખાસ કે ખોટી રીતે કેસ થયો એના જ કારણે ધારાસભ્યને આટલા દિવસ, મતલબ 80 દિવસ જેટલું જેલમાં રહેવું પડ્યું. એ બાબતે તમે શું કહો છો? ધારાસભ્યશ્રીએ પોતે કબૂલ્યું છે કે બનાવ બન્યો છે, ઘટના બની છે, તો બીજું તો મારે શું કહેવું? આગળ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કે મોટા નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે આવી કોઈ ઘટના નથી બની, અમારી ચૈતરભાઈ જોડે વાત થઈ છે, ચૈતરભાઈ ના પાડે છે. આજે કુદરતનો ન્યાય કેવો? આજે એ જ ઘટનાને લઈને ચૈતરભાઈ પોતાના મોડેથી કહે છે કે આવી કંઈક ઘટના બની છે, તો પછી કુદરતના ઘેર દેર હે પર અંધેર નહીં હે. છેલ્લે સવાલ પૂછું કે આ કેસ બહુ મોટો કેસ થઈ ગયો કે તમે જ્યારે ફરિયાદ કરી ત્યારબાદ આ કેસને લઈને સમગ્ર રાજ્યમાં પણ ભારે ચર્ચા હતી, કારણ કે એક ચૂંટાયેલા ધારાસભ્યની સામે ફરિયાદ થઈ હતી. આ જે કેસને લઈને તમે શું માનો છો? અને બીજું કે આમ આદમી પાર્ટી અને અનેક આદિવાસી સંગઠનો સીધો આરોપ મૂકે છે કે ભાજપ સરકાર ધારાસભ્ય ચેતર વસાવાને ફસાવવા માંગે છે, એક ફિટ કરી દેવા માંગે છે કે ધારાસભ્યને કે ફિટ કરી દો, જેથી ધારાસભ્ય ચેતર વસાવા જે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવે છે કે નરેગા કૌભાંડનો જે એમને બહાર પાડ્યો હતો, એ તમામ મુદ્દે સરકાર ફસાવવા માંગે છે. એ બાબતને લઈને તમે શું માનો છો? જો સૌપ્રથમ તો હું એ વાત કહું કે આમ આદમી પાર્ટીમાં કેટલાક લુખ્ખા તત્વ છે, એમના કાર્યકરો, એમના દ્વારા કે એમના લોકો દ્વારા ઘણીવાર એમ વિચાર આવતા હોય કે યાર આ બધે માથાકૂટ કે જે બી ઘટના બની એ તો સત્ય હતી જ ઘટના, સત્ય આધારિત જ પણ હતી, પરંતુ ભગવાને મને એટલી હિંમત અને શક્તિ પણ આપી છે એટલે મગજ એકદમ ક્લિયર છે. આપણે સત્યની લડાઈ લડવી છે, જીવવું મરવું એકવાર છે, તો એના માટે હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીના લુખ્ખા તત્વોથી હું બિલકુલ ગભરાયા વગર આગળ વધું છું અને વધતો રહીશ અને ન્યાયિક લડત એ માન્ય ધારાસભ્ય વિરુદ્ધ ચાલુ રહેશે. આ કેસ આટલો મોટો છે કારણ કે જે તમારા વિરુદ્ધમાં પણ ઘણા લોકોના બયાન આવતા હશે, તમે જોતા હશો સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ્સને કરતા હશે. સંજય વસાવાને ડર લાગે છે ખરો કે આ મેં કેસ કરી દીધો, તમે કહો છો કે ઘટના સાચી બની, પરંતુ કેસ કર્યા બાદ ડર લાગે કે ભાઈ મેં આવી રીતે કેસ કર્યો ના હોત તો સારું? કારણ કે આટલા મોટા વ્યક્તિ સામે જ્યારે કેસ કરતા હોય છે તો સ્વાભાવિક છે કે જનપ્રતિનિધિ હોય તો કેસ કરતા હોય તો ઘણા લોકો તમને મળવા પણ આવતા હોય, તો શું કહેશો એ બાબતે? મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જ ભગવાને મને એટલી શક્તિ અને હિંમત આપી છે કે એના માટે તો હું ભગવાનનો બહુ જ આભારી છું. કેમ કે આમ આદમી પાર્ટી એટલે અમારા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી એટલે લુખ્ખાઓની પાર્ટી, સીધું સિમ્પલ ગણિત છે. બીજું ક્યાંય વાકું ચૂકું જવાની જરૂર નથી. અને આ લુખ્ખાઓથી
અમુક સમયે ડર લાગે, પરંતુ ભગવાને મને એટલી હિંમત આપી છે કે આ લુખ્ખા તત્વોને હું હિંમતપૂર્વક સામનો કરું. જીવવું મરવું એકવાર છે, તો પછી આ લુખ્ખાઓથી શું કામ દેવું? કોણ હું કોણ તો છે લુખ્ખા તો આમ આદમી પાર્ટીમાં? ઘણા બધા છે અને બધા જાણે જ છે. મારે નામ નથી લેવું, પરંતુ એ લુખ્ખાઓની પાર્ટી છે એટલું હું કહું છું. એ આ મારું બયાન કદાચ વિવાદિત હોઈ શકે, પણ સત્ય છે. બીજું, જીવવું ને મરવું એક જ વાર છે, એ બી ક્લિયર છે. અને આમ આદમી પાર્ટીના નેતાઓ કયા અમારા સમાજના નામે રાજનીતિ કરવા નીકળી પડ્યા છે? મારા આદિવાસી સમાજના લોકો ભોળા છે, એમને ખોટું ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, એ જ મારી એમને સલાહ છે. બાકી બીજો વિષય તો રાજનીતિનો છે, આવનારી સ્થાનિક સ્વરાજમાં આપણે સામસામે આવીને જોઈ લઈશું. ડર લાગે ખરો સંજયભાઈ, કંઈક આવો કેસ આટલા મોટા વ્યક્તિ સામે કેસ કર્યો તો ડર લાગે અત્યારે તમને? કારણ કે એ કેસ બાદ ઘણા નિવેદનો થાય અને તમે કીધું કે ઘણા આગેવાનો પણ મળવા, તો કોઈ ડર લાગે તમને? મેં અગાઉ હમણાં કહ્યું એ પ્રમાણે જ ભગવાને મને બહુ જ હિંમત અને શક્તિ પણ આપી છે, એટલે આવા લુખ્ખા તત્વથી ડરવાની કોઈ જરૂર પણ નથી. તો આ હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા, જે એટીવીટીની જે ઘટના છે એ ઘટનાના મુખ્ય ફરિયાદી છે. તેઓએ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરી છે. તેઓએ પોતાના નિવેદનો પણ કયા છે, એ નિવેદનો એમના પોતાના અંગત છે. તેમને એમ પણ કહ્યું કે અમારા નિવેદનો લઈને વિવાદ થાય, પરંતુ એ મારું પોતાનું નિવેદન છે તેમ તેમને કહ્યું છે. સાથે સાથે તેમને અત્યારે પણ તેઓ પોતાની વાતને લઈને અડગ છે કે તેમને જે ફરિયાદ નોંધાવી છે એ સાચી છે. એ ફરિયાદ કોઈના પ્રેશરમાં તેમને નથી નોંધાવી. જે ઘટના બની હતી તે ઘટના આધારિત જ તેમને પોલીસ ફરિયાદ કરી છે, તેમ તેઓનું કહેવું છે. તો આ હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા. તેમને આ ડેડિયાપાડા એટીવીટીની જે બેઠક હતી એ બેઠકમાં જે મુખ્ય ફરિયાદી છે તેમને જ ધારાસભ્ય ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમને આપણી સાથે ખાસ આ વાતચીત કરી છે. ત્યારે આ બાબતે તમારે શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. જોતા રહો ગુજરાત તક. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.